નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 7મી ઓગસ્ટ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પ બર્થ રાઇટ સિટીઝનશીપને લક્ષ્ય બનાવતા નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી ચૂક્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશની વચ્ચે ટ્રમ્પે નવેસરથી ઓર્ડર પર સહી કરતા ભારતીયોના બાળકોને કેવી અસર થશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીય મકાન માલિક છાપટો થયો હોવાનું સામે આવ્યું છે। પોતાને ત્યાં ભાડે રહેતી એક મહિલાને બેઝમેન્ટમાં લઈ જઈને એવા ફોટા બતાવે છે કે મહિલા શરમાઈ જાય, સાથે જ તેનો એવી જગ્યાએ શરીરમાં સ્પર્શ કરે છે કે મહિલા ત્યાંથી નાસી ગઈ। પણ જેમ તેમ છતાં આ ભારતીયએ જે કર્યું તે જાણીને તમામ ભારતીયોના માથા શરમથી નીચા ઝૂકી જશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાની ચૂંટણીમાં ભારતીય નેતાઓની પણ હાર જીત થવા લાગી છે। બે ભારતીય નેતાઓની હાર વચ્ચે એક ગુજરાતી અને ભારતીય મહિલાએ ખૂબ જ મોટી જીત હાંસલ કરી છે। ચૂંટણીના જંગમાં તમામ ભારતીયો માટે ગર્વ કહી શકાય તેવા સમાચારની વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પર પોતાના નવજાત બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને જન્મજાત નાગરિકતાના સુંદર સપનાઓ સાથે જતા લાચાર પરિવારો પર અચાનક અમેરિકન પ્રમુખની કલમનો એક એવો કઠોર કાનૂની કોરડો વિંજાય કે જેના લીધે અદાલતી વિજય પછી પણ તેમના માસૂમ બાળકોના અધિકારો રાતોરાત છીનવાઈ જવાની નોબત આવે ત્યારે તે ચિંતિત મા બાપના કાળજા પર કેટલો દુઃખનો પહાડ તૂટી પડતો હશે। દોસ્તો, અમેરિકાથી સામે આવેલા આ ચોંકાવનારા એક્ઝિક્યુટિવ આદેશ પાછળનું અસલી સસ્પેન્સ જાણીને ચોક્કસ તમારા હોશ ઉડી જશે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત 6 ઓગસ્ટ 2026ના રોજ ગુરુવારે બે નવા ક્રાંતિકારી અને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ અમેરિકામાં જન્મથી મળતી બર્થ રાઇટ સિટીઝનશીપ એટલે કે જન્મજાત નાગરિકતાની પ્રક્રિયાને મર્યાદિત કરવાનો છે। આ કડક કાનૂની પગલું અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ગત 30 જૂન 2026ના રોજ આપવામાં આવેલા એક મોટા ચુકાદા બાદ લેવામાં આવ્યું છે। અદાલતે ટ્રમ્પના અગાઉના વ્યાપક પ્રયાસને ગેરબંધારણીય ઠેરવીને રદ-બાતલ કરી દીધો હતો। જોકે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું અનુકૂલન કે ઉલ્લંઘન કરતા નથી, કારણ કે આ નિયમો માત્ર એવા વિદેશી જૂથોને જ લક્ષ્ય બનાવે છે જેઓ અમેરિકન બંધારણના 14મા સુધારાના સિટીઝનશીપ ક્લોઝ હેઠળ રક્ષણ મેળવવા માટે હકદાર નથી ગણાતા। પ્રથમ એક્ઝિક્યુટિવ ઓર્ડર કે જેનું શીર્ષક કન્ટિન્યુઇંગ ટુ પ્રોટેક્ટ ધ મીનિંગ એન્ડ વેલ્યુ ઓફ અમેરિકન સિટીઝનશીપ રાખવામાં આવ્યું છે। તે મુજબ જો બાળકના બંને માતા પિતા અમેરિકન નાગરિક ન હોય અને તેમની સામે કેટલાક કાનૂની પરિબળો લાગુ પડતા હોય તો સરકારી ઇમિગ્રેશન એજન્સીઓ તે બાળકને નાગરિકતાના દસ્તાવેજો જાહેર કરી શકશે નહીં। આ શરતો હેઠળ જો માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ એલિયન એનેમી એટલે કે ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કે સ્પેશિયલી ડિઝાઇન્ડ ગ્લોબલ ટેરરિસ્ટના સભ્ય હોય અથવા તો માતા પિતામાંથી કોઈ એક વિદેશી સરકારના કર્મચારી કે રાજદૂત, કોન્સ્યુલર સ્ટાફ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના એવા અધિકારી હોય જેમને કાયદેસર ડિપ્લોમેટિક ઇમ્યુનિટી મળેલી હોય તો તેમના બાળકોને જન્મજાત નાગરિકતા મળશે નહીં। આ ઉપરાંત જો માતા પિતા કોઈ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યાપારી સોદાઓ સાદા બર્થ ટુરિઝમ કે સરોગેસીનો ઉપયોગ કરીને બર્થ રાઇટ સિટીઝનશીપ મેળવવાનો પ્રયાસ કરશે અથવા બાળક યુએસના એવા કોઈ ટાપુ કે ટેરિટોરિયલ વોટર્સમાં જન્મશે જ્યાં ફેડરલ કાયદા દ્વારા નાગરિકતા અપાતી ન હોય તો તેવા કિસ્સામાં પણ નાગરિકત્વ રદ ગણાશે। જ્યારે બીજો મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર એન્ડિંગ બર્થ ટુરિઝમ નામથી જાહેર કરાયો છે, જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એન્ડ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીને
બર્થ ટુરિઝમની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે માર્ગદર્શિકા કડક નિયમો બનાવવાની સત્તા આપે છે. બર્થ ટુરિઝમને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરાયું છે કે કોઈ પણ વિદેશી નાગરિક નોન ઇમિગ્રન્ટ વિઝા પર માત્ર અમેરિકામાં બાળકને જન્મ આપવાના હેતુથી મુસાફરી કરે અથવા તેને સરળ બનાવે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલરે સ્પષ્ટ કર્યું છે કે બર્થ ટુરિઝમની કાળી પ્રથા હવે અમેરિકામાં બંધ કરી દેવાય છે. ભવિષ્યમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ છેતરપિંડીના હેતુ માટે અમેરિકન વિઝા મેળવી શકશે નહીં. જો આ કાનૂની લડાઈના ભૂતકાળ પર નજર કરીએ તો ટ્રમ્પે ગત 20 જાન્યુઆરી 2025ના રોજ પોતાની બીજી મુદતના પ્રથમ દિવસે એક અત્યંત વ્યાપક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી, જેમાં અનડોક્યુમેન્ટેડ કે અસ્થાયી વિઝા પર રહેતા માતા પિતાના બાળકોને મળતી સ્વયં સંચાલિત નાગરિકતા અટકાવવાની વાત કરાઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વર્સિસ બાર્બરા નામના કેસમાં 30 જૂન 2026ના રોજ 6-3ના બહુમતી મતથી તે આદેશને અમાન્ય ઠેરવ્યો હતો. ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે બહુમતી અભિપ્રાયમાં લખ્યું હતું કે 14મા સુધારાના નાગરિકત્વ કાયદા હેઠળ અમેરિકાની ધરતી પર જન્મેલા દરેક માસૂમ બાળકો નાગરિક છે. અમે તે વચન પૂરું પાડીએ છીએ. આ નિર્ણયમાં જોન રોબર્ટ્સ સાથે એમી કોની બેરેટ અને 3 લિબરલ જસ્ટિસ સામેલ હતા, જ્યારે બ્રેટ કેવનોએ અલગ કારણોસર સહમતિ આપી હતી અને ક્લેરન્સ થોમસ, સેમ્યુઅલ એલિટો તથા નીલ ગ્રોસર્સ વિરોધમાં રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રમુખ ટ્રમ્પે આક્રોશ વ્યક્ત કરતા કહેલું કે અદાલતનો આ નિર્ણય બહુ કમનસીબ હતો, કારણ કે લોકો અને આસપાસ પોતાનો વ્યાપાર ચલાવીને નાગરિકતા ખરીદી રહ્યા છે, જે અમે ચલાવી લઈશું નહીં. અને 14મો સુધારો અસલમાં ગૃહ યુદ્ધ પછી ગુલામોના બાળકો માટે બનાવાયો હતો. સેનેટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના અંદાજ મુજબ ભૂતકાળમાં પ્રતિ વર્ષ 25,000 જેટલી વિદેશી માતાઓ બર્થ ટુરિઝમ માટે અમેરિકા આવતી હતી, પરંતુ હવે તેઓ આવી શકશે નહીં. દોસ્તો, તમે કે તમારા પરિવારના સભ્યો જો આ રીતે બાળકોને લઈને ચિંતિત હોય તો આ વિડીયો એમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં પોતાના 4 નાના બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ગયેલી એક અસહાય માતા પર ભારતીય મકાન માલિક દ્વારા અણછાજતી પજવણીનો કાળ ત્રાટકે અને ઇનકાર કરવા પર કડક શિયાળામાં ઘરનું હીટિંગ સાધન નવેસરથી રિપેર ન કરાવીને આખા પરિવારના જીવને જોખમમાં ધકેલી દેવામાં આવે ત્યારે તે લાચાર મહિલા કેટલી એકલી અટુલી બની ગઈ છે. દોસ્તો, અમેરિકાના ન્યાય મંત્રાલય એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સામે આવેલા ચોંકાવનારા સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. દોસ્તો, દસ્તાવેજો મુજબ ગત 5 ઓગસ્ટ 2026ના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે ડીઓજે દ્વારા પેન્સિલ્વેનિયાના સ્ટેટ કોલેજ વિસ્તારમાં રહેતા અને પ્રોપર્ટી ધરાવતા ભારતીય મૂળના લેન્ડલોર્ડ વેંકટાચલમ મણિ વિરુદ્ધ કાનૂની અદાલતમાં એક મોટો ફેડરલ કેસ દાખલ કરવામાં આવ્યો. આ કાયદાકીય કેસમાં વેંકટાચલમ મણિ પર પોતાની મહિલા ટેનન્ટ સાથે અણછાજતું હેરેસમેન્ટ કરવા અને બાદમાં પ્રતિશોધ એટલે કે રિટેલિએશન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. કાયદેસર રીતે ફેર હાઉસિંગ એક્ટનું ઉલ્લંઘન છે. આ આખી ઘટના વર્ષ 2022માં બની હતી, જ્યારે જોર્ડન મિલર નામની મહિલા ટેનેન્ટ પોતાના 4 નાના બાળકો સાથે 118 ઓપેલાની ડ્રાઈવ સ્થિત વેંકટાચલમ મણિની પ્રોપર્ટીમાં 1 વર્ષની લીઝ કરાર પર રહેવા માટે આવ્યા હતા. કમ્પ્લેન્ટ મુજબ જ્યારે ટેનેન્ટ પોતાના 11 વર્ષના મોટા પુત્ર સાથે પેપર વર્ક પૂર્ણ કરવા માટે મણિના ઘરે ગઈ ત્યારે મણિ શર્ટ અને બૂટ પહેર્યા વગર માત્ર ખાખી પેન્ટમાં હાજર હતા. તેમણે બાળકના પુત્રને ઉપર બેસાડીને મહિલાને કાગળો બતાવવાના બહાને બેઝમેન્ટમાં લઈ ગયા, જ્યાં તેમણે અચાનક અશ્લીલ અને ગંભીર તસવીરો બતાવી હતી. જ્યારે ટેનેન્ટે આ વર્તન સામે સખત
અસ્વસ્થતા વ્યક્ત કરી ત્યારે મણીએ બહાનું બનાવ્યું કે આ ફોટો કામ સાથે જોડાયેલો છે અને તેનાથી કેન્સર અટકે છે. તે પછી મણીએ મહિલાની નજીક આવીને અણછાજતો સ્પર્શ કરવાનો અને કાયદેસર બળજબરીથી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ગભરાયેલી મહિલા ટેનેન્ટે તે રૂમ છોડી દીધો અને પેપર વર્ક કરવાનો ઇનકાર કરી દીધો. પણ તે પછી લેન્ડલોર્ડ મણીનો પ્રતિશોધ શરૂ થયો. તેમણે પરવાનગી વગર વારંવાર ઘર પર આવીને મહિલાને મોટું ઘર શોધવા અને રેન્ટર્સ ઇન્સ્યોરન્સ લેવા દબાણ કર્યું, કેમ કે ઘરમાં આગ લાગી શકે છે. તેમણે બાળકોને કેન્ડી આપવાનો પ્રયાસ કર્યો અને મહિલાએ વિરોધ કરતા બાળકો સામે મહિલાને ખરાબ માં કહીને અપમાનિત કરી હતી. આ ઉપરાંત શિયાળાની ઠંડીમાં પણ તૂટેલી ફર્નેસ એટલે કે હીટિંગ સિસ્ટમ રિપેર કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે ફર્નેસમાં ભયાનક આગ લાગી અને પ્રોપર્ટી અસુરક્ષિત બનતા પરિવારને હોટેલમાં રહેવા જવાની ફરજ પડી. આ પછી ટેનેન્ટે HUD એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટમાં ફરિયાદ કરી, જેમાં તપાસ બાદ ભેદભાવના ચાર્જીસ જાહેર કરાયા. ત્યારબાદ ટેનેન્ટે ફેડરલ કોર્ટમાં કેસ ચલાવવાનો વિકલ્પ પસંદ કરતા DOJએ ગત 5 ઓગસ્ટ 2026ના રોજ મિડલ ડિસ્ટ્રિક્ટ ઓફ પેન્સિલ્વેનિયાની કોર્ટમાં દાવો માંડ્યો, જેમાં DOJ દ્વારા મોનેટરી ડેમેજીસ અને ભવિષ્યના પ્રતિબંધની માંગ કરાઈ. આ સિવાય અલગથી જૂન 2024માં સેન્ટર કાઉન્ટી કોર્ટમાં ઇન્ડિસેન્ટ એસોલ્ટ અને હેરેસમેન્ટ કેસમાં મણીએ નોલો કોન્ડેટરે હેઠળ ગુનો સ્વીકાર્યા વિના 2 વર્ષની પ્રોબેશન અને 1000 ફૂટ દૂર રહેવાની સજા સ્વીકારી લીધી હતી. સિવિલ રાઇટ્સ ડિવિઝનના આસિસ્ટન્ટ એટર્ની જનરલ હરમિત કે ઢિલોન અને US એટર્ની બ્રાયન ડી મિલરે કહ્યું છે કે આ પ્રકારના ફેવર્સ માટે ટેનેન્ટનું શોષણ કે ઠંડીમાં હેરાનગતિ સહેજ પણ ચલાવી લેવાશે નહીં. આ કેસ DOJના 2017થી ચાલતા હેરેસમેન્ટ ઇન હાઉસિંગ ઇનિશિયેટિવનો ભાગ છે, જે હેઠળ 53 કેસમાં $19 મિલિયન થી વધુનું વળતર અપાયું છે. દોસ્તો, તમે ભાડે રહેતા હો કે મકાન ભાડે આપતા હો, કોઈ સાથે ક્યારેય પણ આ પ્રકારનું વર્તન કર્યું તો સમજી લેજો કે અમેરિકામાં તમારું આવી બન્યું. દોસ્તો, તમામ ભારતીયો ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકી સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓનો એક પછી એક હાર થઈ રહી છે અને અચાનક સિએટલના રાજકીય મેદાનમાં 2 ભારતીય ચહેરાઓ સામસામે આવીને એક ઐતિહાસિક રોમાંચક ચૂંટણી જંગ ઊભો કરી દે ત્યારે ભારતીય પ્રવાસી સમાજના દિલમાં કેટલો અનોખો ગર્વ અને ઉત્તેજના ભર્યો સસ્પેન્સ વ્યાપી જતો હશે. દોસ્તો, અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાંથી સામે આવેલા ગત 4 ઓગસ્ટ 2026ના પ્રાઇમરી ચૂંટણીના ચોંકાવનારા અને ગૌરવપૂર્ણ પરિણામ પાછળનું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશી રાજકારણમાં આપણા ભારતીય મૂળના નેતાઓના વર્ચસ્વ અને રાજકીય લડાઈ સામે બહુ જ અદ્ભુત ચિત્ર ઊભું થયું છે. જો તમે પણ વિદેશમાં ભારતીયોના રાજકીય ભવિષ્ય વિશે જાણવા માંગતા હો તો આ સમાચાર જાણવા અતિશય જરૂરી બની જાય છે, માટે વિડીયોને અંત સુધી જોજો. વોશિંગ્ટન રાજ્યના ચૂંટણી અહેવાલો મુજબ સિએટલ સ્થિત 7મા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીના પ્રખ્યાત ભારતીય અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલ ગત 4 ઓગસ્ટના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં મોટા મતોના તફાવતથી વિજય બનીને આવનારી નવેમ્બરની જનરલ ઇલેક્શનની રેસમાં આગળ વધી ચૂક્યા છે. વોશિંગ્ટન રાજ્યમાં અત્યંત ખાસ પ્રકારની ટોપ 2 પ્રાઇમરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જે કાયદાકીય નિયમ હેઠળ પક્ષની વિચારધારા ધ્યાનમાં લીધા વિના સૌથી વધુ મતો મેળવનારા ટોચના 2 ઉમેદવારો જ સીધા સામાન્ય ચૂંટણીમાં પ્રવેશ મેળવે છે. વર્ષ 2017થી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રમિલા જયપાલ હવે આવનારી 3 નવેમ્બર 2026ની સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર એટલે કે ગુજરાતી એવા
નીરવ શેઠનો સામનો કરશે. આ ચૂંટણી સ્પર્ધાની સૌથી અદ્ભુત અને ચોંકાવનારી બાબત નીરવ શેઠનું કટોકટી ભર્યું ભૂતકાળ છે, જેમનો જન્મ અને ઉછેર ભારતમાં થયો અને તેઓ વર્ષ 2008માં કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા હતા. વિદેશ આવ્યા બાદ નીરવ શેઠ અમેરિકી મરીન કોર્પ્સમાં 4 વર્ષ સુધી એરક્રાફ્ટ મિકેનિક અને મિલિટરી પોલીસ ઓફિસર તરીકે શૌર્યપૂર્ણ સેવા આપી ચૂક્યા છે. તે પછી વર્ષ 2017માં તેઓ લેકવુડ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા અને બાદમાં પિયર્સ કાઉન્ટીમાં વ્યાપારી બનીને પ્રખ્યાત બિસ્ટ્રો બાફી ઇટાલિયન રેસ્ટોરન્ટના મેનેજિંગ પાર્ટનર બન્યા હતા. વળી તેમણે આ અગાઉ વર્ષ 2024માં વોશિંગ્ટનના 10મા ડિસ્ટ્રિક્ટમાંથી પણ સંસદની ચૂંટણી લડી હતી અને આ વર્ષે તેઓ 7મા ડિસ્ટ્રિક્ટના મેદાનમાં ઉતર્યા છે. આ પ્રાઇમરી ચૂંટણીના મેદાનમાં ડેમોક્રેટિક ઉમેદવાર ગ્વેન કિર્કરલેન્ડ અને ફિફ્થ રિપબ્લિકન પાર્ટીના ડેવિડ ડબલ્યુ બ્લોમસ્ટ્રોમ પણ દાવેદાર હતા, પરંતુ પ્રમિલા જયપાલ અને નીરવ શેઠે પોતાના 2 સ્થાનો હાંસલ કર્યા છે. સિએટલ અને તેની આસપાસના સમાજ ધરાવતો આ 7મો કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ આખા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનો સિક્યોર્ડ ગઢ ગણાય છે, જેથી રાજકીય વિશ્લેષકોના મતે પ્રમિલા જયપાલ નવેમ્બરની ચૂંટણી જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. વર્ષ 2016માં પ્રથમવાર ચૂંટાયેલા પ્રમિલા જયપાલ અમેરિકી સંસદ કેપિટલ હિલમાં અતિશય શક્તિશાળી ભારતીય અમેરિકન નેતા છે, જેઓ કોંગ્રેશનલ પ્રોગ્રેસિવ કોકસના અગ્રણી નેતા તરીકે ઇમિગ્રેશન, હેલ્થકેર, મજૂર અધિકારો અને નાગરિક સ્વતંત્રતા જેવા અતિ મહત્વના મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિજય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી સંસદમાં ભારતીય અમેરિકનોના પ્રતિનિધિત્વને આંચકો લાગ્યો હતો, કારણ કે ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં જ મિશિગનના ભારતીય મૂળના કોંગ્રેસમેન શ્રી થાનેદાર ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં હારી ગયા હતા, જેથી પ્રમિલા જયપાલનો આ પ્રાઇમરી વિજય ભારતીય સમાજ માટે બહુ જ મોટો ઉત્સાહવર્ધક કિસ્સો સાબિત થયો છે. દોસ્તો, અમેરિકામાં પણ ધીમે ધીમે હવે આપણા ભારતીય નેતાઓ આગળ વધી રહ્યા છે અને ચૂંટણીઓ જીતી રહ્યા છે, ત્યારે દરેક ભારતીય, દરેક ગુજરાતીએ આપણા લોકોને વિજેતા બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવવું જોઈએ. માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.